સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। જે ઉમેદવારોને સામાજિક વિજ્ઞાનના પ્રથમ રાઉન્ડમાં વારો નથી આવેલો એ લોકો માટે ખુશખબરી આવી ગઈ છે। સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ જાહેર થઈ ગયો છે। હવે કેટલું મેરિટ છે અને કેટલી જગ્યાઓ બાકી છે તેના વિશે હું આ વિડીયોમાં તમને જણાવવાનો છું। સૌથી પહેલાં તમે નોટિફિકેશન જોઈ લો। વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024। સામાજિક વિજ્ઞાન વિષયના મેરિટમાં આવતા ઉમેદવારો પોતાનો કોલ લેટર વેબસાઇટ ઉપરથી 29/9/2025ના રોજ 18 કલાકથી ઓનલાઈન મેળવી શકશે। મતલબ કે આજના દિવસે સાંજે 6 વાગ્યાથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન વિષયના અનામત અને બિન અનામત કેટેગરીના નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે। આ ઉમેદવારોને 3/10/25 થી 4/10/25 મતલબ કે 3 અને 4 તારીખ 2 દિવસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે। અને જો મેરિટની વાત કરીએ તો 71.6027 આ ઓપન કેટેગરીનું મેરિટ છે, બરાબર। એમાંથી અમુક લોકોને એક્સેસ કોલ લેટર એવું લખેલ નહીં આવે, અમુક લોકોને આવશે, બરાબર છે। એ તમારે ધ્યાનમાં રાખવાનું છે। અને આની પહેલાંના વિડીયોમાં મેં તમને કીધું હતું કે 3 તારીખથી વિજ્ઞાનવાળા ઉમેદવાર છે એનું ચાલુ થઈ શકે છે, ગણિત વિજ્ઞાનના ઉમેદવારનું, પણ અત્યારે એવું નથી કરેલું। બીજો રાઉન્ડ છે એસએસનો એ બહાર પાડેલો છે, 2 દિવસ માટે છે। હવે ખાલી જગ્યાની વાત કરીએ આપણે તો પહેલા રાઉન્ડ પછી ટોટલ 1192 જગ્યા ખાલી છે। અને કેટેગરી વાઇઝ જોવા જઈએ તો ઓપન કેટેગરીમાં 248, ઓબીસીમાં 266, એસસીમાં 42, એસટીમાં 513 અને ઈડબ્લ્યુએસમાં 123 આટલી જગ્યાઓ ખાલી છે। અને આમાં જો 1000 ઉમેદવારોને બોલાવેલા છે, અત્યારે જોવા જઈએ તો 2500 સુધીના ઉમેદવારોને બોલાવેલા છે। તો 35% ગેરહાજર રહે તો 650 ઉમેદવાર જિલ્લા પસંદગી માટે આવશે અને એ લોકો જિલ્લા પસંદગી કરશે। આ અંદાજિત હું તમને કહું છું, બરાબર। આંકડો હજી 40 થી 45% પણ હોઈ શકે છે અને 25-30% પણ હોઈ શકે છે, બરાબર। અંદાજિત અત્યારના 35% મેં લીધું છે, એટલે કે 350 લોકો જે ગેરહાજર રહી શકે છે। અને હજી જગ્યા ઘણી છે, 1192 છે, એમાંથી આમ જોવા જઈએ તો 1200માંથી 500 જગ્યાઓ છે એસટી કેટેગરીની છે, તો બાકી વધેલી 700 જગ્યાઓ બાકીની કેટેગરીઓ માટે આવેલી છે। શરૂઆતના જે 250 ઉમેદવાર છે, 248 ઉમેદવાર, એમાં એક્સેસ કોલ લેટર લખેલ નહીં આવે, બાકી બધામાં આવશે। અને આ વખતે જોવા જઈએ તો ઓપન કેટેગરી એસસી કેટેગરીની સૌથી પહેલાં જગ્યા ખાલી થશે, કારણ કે જે જગ્યાઓ બાકી છે બનાસકાંઠા છે, પછી દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, આ બધામાં ઓપન કેટેગરીની જગ્યાઓ ખાલી છે। અને એમાં ઓબીસી અને ઈડબ્લ્યુએસની જગ્યાઓ પણ ખાલી છે, એટલે સૌથી પહેલાં એ લોકો ઓપનમાં આપે, એટલે ઓપન કેટેગરીની જગ્યા સૌથી પહેલાં ખાલી થશે, બરાબર। પછી એસસીની ખાલી થશે, કારણ કે એસટીની તમે જોઈ શકો છો 42 જગ્યા જ છે। અને ત્યારબાદ ઈડબ્લ્યુએસ અને ઓબીસીની જગ્યાઓ ખાલી થશે। આવું મારા અંદાજ પ્રમાણે છે, બાકી જે થાય તમને ખબર પડી જશે 3 અને 4 તારીખે। અને ત્રીજો રાઉન્ડ પણ 100% આવશે। ત્રીજા રાઉન્ડમાં માની લો કે ઉમેદવાર થોડાક વધારે ગેરહાજર રહીએ, બરાબર, 35ની જગ્યાએ 40 થી 45% ઉમેદવાર ગેરહાજર હોય તો પછી હજી બાકીની કેટેગરીની જગ્યા માટે ત્રીજો રાઉન્ડ આવશે। અને એસટી માટે તો આવવાનો જ તમને ખબર છે, કારણ કે ઘણી બધી જગ્યાઓ એસટીની ખાલી પડી છે, એટલે ત્રીજો રાઉન્ડ આવશે અને એમાં મોટાભાગની જગ્યાઓ છે બધી ભરાઈ જવાની છે। અને કચ્છ માટેના મેરિટ એનાલિસિસનો વિડીયો માટે તમે લોકોએ મને કીધું હતું કે એનો વિડીયો કયો, તો એના વિશે પણ કામ ચાલુ છે, એનો વિડીયો પણ આવશે જ, બરાબર છે। ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું।